ભાગ્ય ને વલ્લભ ભૂતલ, સમસ્ત દૈવી જીવોના ભાગ્યોનો ઉદય તો ત્યારે જ થઈ ગયો જ્યારે ચંપા રણની એકાદશી અને એકાદશી શ્રી મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા અને દોડતા જઈ ઇલ્લમ્મા ગારુએ ગોદમાં જ્યારે વલ્લભને લીધા ત્યારે ઇલ્લમ્મા ગારુજી એકલા નથી લીધા, સમસ્ત વૈષ્ણવની ગોદમાં મહાપ્રભુજીને પધરાવ્યા. દબલાજીને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી આપ્યું. એ એકાદશી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. ત્યારે બારસ જ્યારે આવીને મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે ખાલી દમલાજીને નથી કરાવ્યું, ત્યારે દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિકાત્મક છે. એ જ ક્ષણે મહાપ્રભુજીએ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને બ્રહ્મ સંબંધ આપી દીધું. અમે તો કેવલ હવે વિધિ કરાવીએ છીએ, તમારો સંબંધ તો મહાપ્રભુજી જ કરાવી ગયા છે. અને જે દિવસે મહાપ્રભુજીએ અક્ષય તૃતીયાના દિવસે મંદિર સિદ્ધ થયું અને મહાવત સાતમ કે અક્ષય તૃતીયાને શ્રીનાથજીનો પાટોત્સવ કર્યો ત્યારે કેવલ શ્રીનાથજી ત્યાં નતા બિરાજ્યા, તમારા ઘરે ઘરે ઠાકોરજી બિરાજશે એવી ગેરંટી મહાપ્રભુજી આપી દીધી, એવું વચન ઠાકોરજી પાસે લઈ લીધું. આ બધી ઘટનાઓ એ કેવલ ઇતિહાસની તારીખો નથી, એક પ્રતીકો છે જે અનાદિકાલ સુધી વૈષ્ણવી સૃષ્ટિને સુખ આપતી રહેશે. આ બધી કોઈ ઇતિહાસના પાના પર લખાયેલી કોઈ તારીખ કે તિથિઓ ન માનશો. શ્રી મહાપ્રભુજી એકમ ભગવતઃ કાર્ય બહવર્થનામ ચ સાધકમ. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું તો એક કાર્ય અનેક કાર્યોને સિદ્ધ કરનારું છે. અને એ સમયે મહાપ્રભુજી અને આ રીતને જે જે ઘટનાઓ ઘટી એ પ્રતિકાત્મક હતી ત્યારે સકલ સૃષ્ટિને એ પ્રભુની સેવાના સૌભાગ્ય મહાપ્રભુજીએ લખી દીધા હતા. તો ત્રિદિવસીય સત્સંગ આપણા સર્વના પ્રાણ પ્યારા શ્રીજીની સેવા, શ્રી વલ્લભનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ, આ ત્રણ જેના જીવનમાં છે એનું કલયુગ કંઈ બગાડી શકતો નથી. શ્રીજીની સેવા જેના ઘરમાં છે, શ્રી વલ્લભનું સાનિધ્ય જેના જીવનમાં છે, ત્યાં કલયુગ ક્યાં ફરકવા. અરે મોટા મોટા દેવતાઓ નથી પ્રવેશી શકતા તો કલયુગની હિંમત કરી. લક્ષ્મી મન પામ્યા રળી વલ્લભાખ્યાનમાં તો કહ્યું કે લક્ષ્મીજી પણ દ્વાર પર ગુસાઈજીના ઉભા રહે છે અને ટગર ટગર અંદર ડોક્યું કરીને જોતા રહે છે. શેના માટે? ગોપાલદાસજી ત્યાં લખે છે શેના માટે કે વહુજી બેટીજી ઠાકોરજીની સેવા કરતા હોય, આમ તેમ દોડતા હોય, કોઈ ફૂલ ગૂંથે સૌ મળી, કોઈ ફૂલની માળા કરતા હોય, કોઈ વસ્ત્ર સિદ્ધ કરતા હોય અને લક્ષ્મીજી દ્વાર પાસે શેની પ્રતીક્ષામાં રહે કે હમણાં કઈ વહુજી બેટીજીને ઠાકોરજીની સેવામાં કોઈ જરૂર પડે અને કોઈ વૈષ્ણવને બૂમ પાડે કે આ ફૂલ લાવજો તો એ વૈષ્ણવ જાય એના પહેલા હું દોડતી જઈને ઠાકોરજીની સેવા કરી. આવી લાલસા સાથે લક્ષ્મીજી દ્વાર પર રહે છે. શ્રયત ઇન્દિરા શશ્વત કૃષ્ણથી હજારો વર્ષોથી વિખૂટો પડેલો આ જીવ, એને તો એ ભાન નથી કે છૂટા પડી ગયા. જે દિવસે આ ભાન આવી જાય પછી તો બધેથી આકર્ષણ જતા રહે. આપણે તો એ ભૂલી ગયા છીએ કે પ્રભુને યાદ કરવા છે, પ્રભુના છીએ. આ તો મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. એક ક્ષણ માટે વિચાર આવે કે જો શ્રી વલ્લભ ભૂતલ પર ન પધાર્યા હોત તો આપણા બધાની શું ગતિ થાત, ક્યાં હોત, આપણે શું કરતા હોત. અને એટલા માટે 12 મહિનાના બધા ઉત્સવો તમે મનાવો બરાબર છે, પણ જો આ એક ઉત્સવ ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવનું ભાન આપણને ન હોત. અને એ ઉત્સવ છે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. જો આ ભૂતલ પર ન થયો હોત તો બીજા કયા ઉત્સવનું આપણને ભાન હોત? કાઈ ન જાણ. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. તો શ્રીજીની સેવા, શ્રી વલ્લભનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ, અખંડ યમુનાજીનું સ્મરણ, આ ત્રણ કલ્પ વૃક્ષ છે આપણી પાસે. આપણા શાસ્ત્રોમાં એમ કહેવાય કે 3 વસ્તુમાંથી એક વસ્તુ પણ આવી જાય તો એના બધા મનોરથો પૂરા થાય. એક કલ્પ વૃક્ષ,
બીજું કામધેનુ અને ત્રીજું ચિંતામણી. આ ત્રણ તત્વો એવા માનવામાં આવ્યા કે આમાંથી એક વસ્તુ મળે ને પછી માંગવાનું ન હોય, મનમાં વિચારો પૂરું થઈ જાય. ભાગ્યશાળી છો વૈષ્ણવ, તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ આપણને મળ્યું છે, એની છાયામાં આપણે બેઠા છે એટલે જ નિશ્ચિંત છીએ. ચિંતા કાપી નકાર્યા, નિશ્ચિંત થઈ જાઓ. સમર્થનો આશ્રય તમે લીધેલો છે. આપણામાં સામર્થ્ય નથી, આપણામાં કોઈ ગુણ નથી, આપણામાં કોઈ આવડત નથી. छिन छिन में अपराध परत है, अरे जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. આપણે અસમર્થ છે. જો આ કોરોનામાં સૌથી મોટી વસ્તુ શું થઈ, મોટા મોટા સમર્થ લોકોને પણ પોતાના અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું. જેને આપણું તો બહુ મોટું સર્કલ, આપણે કોઈ ચિંતા નહીં. એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. એને જ લોકોને કહેવું પડ્યું કે ભાઈ આવતા નહીં. બધું હોવા છતાં એક શ્વાસ લેવા માટે માણસ તરસી ગયો. વિચાર કરો, ઓક્સિજન એ કેટલું મોંઘું. જન્મ્યા ત્યારથી કેટલું ઓક્સિજન તમે લઈ લીધું. જો બધાની વેલ્યુ ગણવા જાઓ, પ્રાઇસ ગણવા જાઓ, તો કરજામાં આપણે બધા ડૂબી જઈએ. ઠાકોરજીના આ બધું ફ્રી મળે છે એટલે ખબર નથી પડતી. અસમર્થ જીવ સમર્થના શરણે મહાપ્રભુજી આપે. હા, આપણે જેનો આશ્રય લીધો છે ને એ સર્વ સમર્થ છે એટલે નિશ્ચિંત થાવ. જેમ નાનકડું બાળક બિલકુલ અસમર્થ હોય છે, બોલી નથી શકતું, પણ એ જ બાળક જયારે માની ગોદમાં હોય ત્યારે કેટલું નિશ્ચિંત હોય. એમ મહાપ્રભુજી જયારે આપણને ઠાકોરજીની ગોદમાં આપ્યા, યમુનાજીની ગોદમાં આપ્યા, પોતાનો ચરણનો આશ્રય આપ્યો એટલે જીવ નિશ્ચિંત થઈ ગયો. કારણ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. એટલે નિશ્ચિંત થઈ જાય. પેલો એક નાનો બાળક હતો ને જ્યારે પણ વેકેશન પડે એટલે મા બાપ એને દાદાને ત્યાં લઈ જાય. થોડો મોટો થયો, લગભગ 15 વર્ષનો થયો. એને થયું કે હવે મોટો થઈ ગયો છું. પપ્પા મમ્મીને કહેવા લાગ્યો, હવે દાદા દાદીને ત્યાં ગામડે જવાનું હોય, હું એકલો જઈશ ટ્રેનમાં. હવે હું મોટો થયો, ક્યાં સુધી તમે મને લઈ જશો? હવે હું મોટો થઈ ગયો છું. મમ્મી પપ્પા સમજાવે કે હજી તું નાનો જ કહેવાય, એકલો ટ્રેનમાં તું ક્યારે ગયો નથી, કેમ જઈશ? ના, હું મોટો થઈ ગયો છું, મારી રીતે જઈશ. બહુ હટ પકડી તો મા બાપે કહ્યું ઠીક છે, ટિકિટ કઢાઈ આપી. મૂકવા માટે પપ્પા આવ્યા સ્ટેશને, ટ્રેનના ડબ્બામાં સીટ ગોતીને બેસાડ્યો. કહ્યું કે આ તારી ટિકિટ હાથમાં રાખ, અને કંઈ બી હોય આજુબાજુ બધા લોકો છે, અને ના મને કઈ શીખવામણ ના આપો, મને બધી ખબર છે, હું મોટો થઈ ગયો છું. અને અંદરથી હરખાતો જાય. થોડુંક સામર્થ્ય માણસને અનુભવ થાય ને એટલે એનો ઈગો વધે. હવે મને બધી ખબર છે. આ કહ્યું કે આજુબાજુ વાળા જો ના હું બધું કરી લઈશ, તમે જાઓ. અને પપ્પાને સમય થયો ટ્રેનનો એટલે પપ્પાએ જતા જતા એક ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી બાળકના ખિસ્સામાં નાખી અને કહ્યું કે તને બીક લાગે ને ત્યારે આ ચિઠ્ઠી વાંચ. અને પપ્પા તો જતા રહ્યા અને પેલો ફૂલાય, ટ્રેન ચાલે અને મોટો થઈ ગયો. લોકો આવે જાય, વેચવા વાળા આવે, ખરીદે, ખાય પીએ, લોકો હસતો જાય. પણ હવે ધીમે ધીમે સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, ગુફાઓમાંથી ટ્રેન જવા લાગી અને ઘનઘોર અંધારું થયું, રાત પડી ગઈ. હવે ડરવા લાગ્યા. આજુબાજુ વાળા બધા સુઈ ગયા, એકલો જાગે છે, બીક લાગે છે. અને હવે તો એટલી મોટી ટર્નલ આવીને 15 મિનિટ સુધી અંધારું રહ્યું એટલે ગભરાવા લાગ્યો. થયું કે અરે મમ્મી પપ્પા જોડે આવ્યો હોત તો સારું થતા, એકલો ક્યાંથી આવ્યો? અને ભય લાગ્યો. ત્યારે યાદ આવ્યું કે પિતાએ કહ્યું હતું કે આ ચિઠ્ઠી વાંચજે. ટર્નલ પૂરી થઈ, થોડુંક અજવાળું આવ્યું, ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો લખ્યું હતું કે બેટા ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં છીએ. એમ સંસારમાં ગભરાઈને ફરતા જીવ માટે, દરેક વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ ચિઠ્ઠી લખીને આપી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. જ્યારે પણ સંસારમાં ભય લાગે ત્યારે ષોડશ ગ્રંથની આ લખેલી ચિઠ્ઠી ખોલીને વાંચશો તો બધા જ ભયમાંથી મુક્ત થઈ જશો. કારણ કે સર્વ સમર્થ એવા મહાપ્રભુજી તમારી જોડે છે.
એ શ્રીનાથજી બાવા જે જગતનો નાથ છે, એનો હાથ તમારા માથે છે, અને કૃપામય એવી શ્રી યમુનાજીએ તમને ગોદમાં લીધેલા છે. પછી શેનો ભય? ન જાતું યમયાતના ભવતી તે પયપાન. જેનાથી યમ ગભરાય તો પછી આ નાના નાના ભયો તો ત્યાંથી જ ભાગી જાય. આ તો આપણને ગણતરી કરતા નથી આવડતું, કારણ કે જીવનમાં 4-5 દુઃખ આવ્યા હોય ને પ્રભુએ બચાવ્યા હોય તો આપણને યાદ રહે, જો આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા. પણ હજારો દુઃખોને આપણા સુધી આવા જ નથી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. દુઃખો આવ્યા ને પાર થયા એ તો યાદ છે, પણ કેટલા દુઃખો તો આપણા સુધી પહોંચ્યા નથી. ત્યાંથી જ્યારે મનમાં કેવલ સ્મરણ શ્રી યમુના કે નામ અગદૂર ભાજે, પાપ જ ભાગી જાય તો દુર્ભાગ્ય ક્યાંથી આવવાનું? કારણ કે દુર્ભાગ્ય તો પાપથી આવે. કેવલ યમુનાજીના નામ લેવા માત્રથી તો સુરતની જનતા ભાગ્યશાળી છે. આ ત્રણેય સ્વરૂપનું રસ દર્શન સાથે મળીને કરવાના છે. જો આ કથાઓ તો અગાધ છે, એટલે એવો અફસોસ નહીં કરવો કે આટલું થઈ ગયું, આટલું રહી ગયું. ઘણા લોકોને પતશે કે નહીં એની બહુ ચિંતા હોય. તો હું તો પતાવવા નથી આવ્યો, હું તો પહોંચાડવા માટે આવ્યો છું. કોઈ એક વાત પણ પહોંચી જાય ને આપણા સુધી તો ઘણું છે. યમુનાજી કોઈ કે યમુના પાન કરી ના તો આખા યમુનાજી પી જાઓ છો? ના ના, અંજલિમાં પીઓ છો ને. પણ કહેવાય છે એમ કે યમુના પાન કરી ના. એમ જ આની તો એક બૂંદ શ્રી વલ્લભ રસ અમૃત સર્વ શ્રવયો, શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો વિઠ્ઠલેશ અતિ અગાય, और रंच दियो दैवी जीवन को. આ તો કણિકા મળી જાય તો સૌભાગ્ય. એમે મહાપ્રસાદ ની તો કણિકા હોય, પેટ ભરીને લઈએ એને તો જમ્યા કહેવાય. આપણે તો કણિકામાં તૃપ્ત થનારા જીવો છીએ. આપણે તો ચરણામૃત પણ લઈએ તો અંજલિમાં લઈને તૃપ્ત થનારા જીવો છીએ. સાંસારિક વ્યક્તિ, લૌકિક વ્યક્તિ પેટ ભરવાની ચિંતા કરે, વૈષ્ણવ તો આત્માની તૃપ્તિને ઝંખે છે. કે રસની કણિકા મળે, અધરામૃતની કણિકા મળે, એની આત્મા તૃપ્ત થઈ જાય. અને જેનો આત્મા તૃપ્ત થયો હોય ને એને પેટની ભૂખ લાગતી નથી. ઇન્દ્રિયો તો આપમેળે શાંત થઈ જાય જે એની આત્માથી તૃપ્ત હોય. અને જે પોતાનાથી તૃપ્ત નથી એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી. સત્સંગનું કાર્ય જાણે, સત્સંગનું ફળ શું? સત્સંગ આત્માને ઓળકાર આપે છે. અને જેની આત્માને ઓળકાર આવી ગયો હોય ને એની ઇન્દ્રિયની ભૂખો આપમેળે શાંત થઈ જાય. હું તો કહું ને, સત્સંગ એટલે યુ ટર્ન લેવાની જગ્યા. ઘણી વાર આપણે સ્પીડમાં જતા હોઈએ ને એક્ઝિટ ચૂકી જઈએ અને આગળ જતા રહીએ, એટલે આપણે શું ગોતીએ? આ યુ ટર્ન માટેનો રસ્તો ક્યારે આવશે? યુ ટર્ન રસ્તો ક્યારે આવશે? એમ સંસારમાં ભાગતા 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 ઘણી જગ્યાએ રોકાવાની જરૂર હતી, ઘણી જગ્યાએ વળી જવાની જરૂર હતી, ઘણી જગ્યાએ પાછળ જવાની જરૂર હતી. આ બધું ચૂકતા ચૂકતા કેટલી એક્ઝિટો ચૂકી ગયા. પણ આ 3 દિવસનો એક મોકો મળ્યો છે. આ મૌની સ્કૂલ એ યુટર્ન લેવાની જગ્યા છે. અને અહીંયાથી જો યુટર્ન લઈ અને પાછા જો આધ્યાત્મિક માર્ગને પકડી લેશો તો ચોક્કસ મહાપ્રભુજી તમને ભટકવા નહીં દે. धावन निविल्लवा नेत्रे नस्खले न पते दिह. भागवत जी कहता है ये ऐसा राजमार्ग है भक्ति मार्ग कि यहां आंख बंद करके दौड़िए. यहां पड़ने का गिरने का कोई भय ही नहीं है. કારણ કે જેણે ઊભા કર્યા હોય, જેણે ચાલતા શીખવાડ્યું હોય એ પડવા ન દે. जल न डुबावे काष्ट को यह कौन प्रेम की रीत और अपनो सींच्यो जान के यह बड़ेन की રીત. બધાને ડુબાડે, લાકડાને કેમ નથી ડુબાડતો? તો પાણી કે મેં તો સિંચીને મોટો કર્યો છે, આને હું કેમ ડુબાડી દઉં? એમ જેને ચાલતા જ શ્રી વલ્લભે કર્યો હોય, ઊભા થતા જ શ્રી વલ્લભે કર્યો હોય. હા, ઘણીવાર આંગળી છોડે માં, દૂર ઊભી રહી જાય, પણ એ છોડવું એ છોડવા માટે નથી, એને ચાલતો કરવા માટે છે. જો આંગળી આપવી એ મદદ છે, પણ પછી એ રીતે આંગળી આપવી કે કાયમ એને પકડવી પડે, એ ડિસેબિલિટી કહેવાય.
એ અપંગતા કહેવાય. ગુરુ સાથે પણ, ગુરુ પણ આંગળી આપે પણ પછી છોડે, પણ જો એવું જ બનાવી રાખે કે પકડી જ રાખું, તો એને અપંગ બનાવી દીધો કહેવાય. એને તો ચાલતો કરાય, એને તો દોડતો કરાય, એને તો ભાગતો કરાય. હા, જ્યાં એવા સંજોગ આવે તો અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. જ્યાં ફસાવા જાય ત્યાં ગુરુ હાથ પકડીને ખેંચે. ગુસાઈજીની વિચારધારા 7 ઘર જુદા બનાવવાની નહોતી. ગુસાઈજીની વિચારધારા તો સતઘરા બનાવવાની હતી. એક ઘરમાં સાથે લાલજી રહેતા હોય, બહુજી બેટીજીઓ રહેતા હોય, અને આજે પણ મથુરામાં જોઈને આવો, સતઘરા છે જે એક ઘરમાં સાથે લાલજી રહે છે. નામથી ન ઓળખતા, વલ્લભ તત્વથી ઓળખતી. કોઈ વ્યક્તિને પગે લાગશો તો વ્યક્તિના આશીર્વાદ મળશે, વલ્લભ સમજીને દંડવત કરશો તો વલ્લભના આશીર્વાદ મળશે. જ્યારે તમારી ભાવની, હું તો કહું છું, જ્યારે આપણા ભાવો ઉત્તમ હોય છે ને, ત્યારે સામે વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ ગૌણ બની જાય છે. આપણો ભાવહીન હોય તો સામે ગમે તેટલો ઉત્તમ વ્યક્તિ હોય પણ ફળ નથી આપી શકતો. સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ. ઉંમરમાં નહીં જો આપણે ત્યાં એમ કહ્યું, ભલે 1.5 મહિનાના હોય યા 100 વર્ષના હોય, આપણા માટે તો એ વલ્લભ રૂપ છે, એવો જ ભાવ રાખવો. હા, વંદન કરવાનો વિવેક હોય, મોટાને મોટાની જેમ, નાનાને નાનાને, પેલા વડીલને વંદન થાય. આપણે ત્યાં 2 પ્રકાર, ચણસ્પર્શ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા વલ્લભ કુલ હોય વડીલ, એમનો પહેલા કરાય, અને વચનામૃત સાંભળીએ ત્યારે સૌથી નાના હોય એમના પહેલા વચનામૃત થાય. વચનામૃત અને ચરણ સ્પર્શ, આ બંનેનો ફરક એટલો છે. વચનામૃતનો ક્રમ જ્યારે પણ વલ્લભકુળમાં જોશો ને તો સૌથી પહેલા નાના, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા, પછી છેલ્લે આવે. અને ચરણસ્પર્શનો ક્રમ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા હોય એમને વંદન કરીને થાય. આ વિવેક છે. સબહી એક સ્વરૂપ. આ ઘરોમાં વાટીને ક્યાંક આપણે બધાએ નુકસાન જ કર્યું છે. ક્યાંય કોઈ મહાપ્રભુજીના, ગુસાઈજીના સિદ્ધાંતોમાં ક્યાંય આવતું નથી. પણ આ ઘરવાદ કરવાથી એટલું મોટું નુકસાન થયું કે અમારા વલ્લભકુળમાં અમને એમ થઈ ગયું કે અમે શાસ્ત્ર વાંચીએ, ગ્રંથ વાંચીએ, ન વાંચીએ, ભણીએ, ન ભણીએ, વૈષ્ણવને પ્રેમથી બોલાવીએ, ન બોલાવીએ, તરછોડીએ, અપમાન કરીએ, ક્યાં જવાના છે? અમારા ઘરના છે એટલે અમારી પાસે જ આવશે ને. અને આમ કરીને તમે લોકોએ અમારા ઘરનું પણ નુકસાન કર્યું. અમે શાસ્ત્ર ભણતા બંધ થઈ ગયા, અમે પણ તમને તરછોડતા થઈ ગયા. કારણ કે તમને તો એમ જ થયું, અમારા ઘરના ક્યાં જવાના. એક વસ્તુ યાદ રાખો, તમે જો વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારા વલ્લભ કુલે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ. જે આદર વલ્લભ તરીકે તમે અમારું રાખો છો, અમારે પણ દમલા તરીકે તમારું આદર કરવું જ જોઈએ. અને જો પરસ્પર આવો ભાવ પુષ્ટિ માર્ગમાં આવશે ને તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને હવે આજના 21મી સદીમાં જો જાગૃત આપણે ન થયા, અને કારણ કે અનન્યતાના અનુકરણ ન હોય, અનન્યતાના તો ભાવ હોય. આપણે તો પરાણે અનન્યતા બેસાડવા જઈએ છીએ. અનન્યતાના અનુકરણ હોય એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થા હોય. કાંઈ સમજતા ના હોય, કાંઈ વાંચ્યું ના હોય, કાંઈ જાણતા ના હોય, પણ અનન્યતાનો ઝંડો લઈને ફરતા હોઈએ આપણે. આનાથી આવતી પેઢીને તમે ગુમાવશો. 20 વર્ષ પછી કેવો સમય આવશે? આજે ઘરે ઘરે ચિંતા છે કે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારા ગયા પછી ઘરે રહેશે કે નહીં. આ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે જાગૃત થવાની દરેકે જરૂર છે. ખોટી અંધશ્રદ્ધાઓને ફોલો કરવાથી સમાજને નુકસાન જ થાય છે, લાભ ક્યારે થતો નથી. હવે વાંચવું પડશે મહાપ્રભુજીને, વાંચવા પડશે ગુસાઈજીને, વાંચવા પડશે ગોકુલનાથજીને, વાંચવા પડશે હરિરાયજીને. કોણે આવા ભેદ રાખવાનું કહ્યું છે? સ્વયં જેના ઉપર ગોકુલનાથજીની વિશેષ કૃપા હતી એવા હરિરાય મહાપ્રભુજી. હરિરાયજીને બ્રહ્મસવન શ્રી ગોકુલનાથજીની કેવી વિશેષ કૃપા! એ હરિરાયજી, એ ગોકુલનાથજીના અનન્ય હરિરાયજી કહી રહ્યા છે, વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. ક્યાંય કોઈ ઘરવાદ બતાવ્યો, સૃષ્ટિવાદ બતાવ્યો, કોઈએ ભાગલા પાડ્યા?
અરે તમારા ઘરમાં કોઈ ભાઈઓમાં ભાગલા પાડી દે ને એને તમે ઘરમાં ના ઘૂસવા દો, અને તમે વૈષ્ણવ થઈને વલ્લભ કુલના ઘરમાં ભાગલા પાડો તો સૌથી વધારે નારાજ મહાપ્રભુજી થાય. આપણે કોણ ભાગલા પાડનાર? આ તો વલ્લભ કુલ પરિવારની વ્યવસ્થા છે. આ ઘર આ ઘર આગા તો અમારા વલ્લભ કુલની વૈષ્ણવને શું એમાં? પણ જો અંધ અનુકરણ ચાલતું રહ્યું તો તમારી આવતી પેઢી વૈષ્ણવ નહીં રહે. આ સાવધાન રહે. એટલે તો આપણે જો આખા અમદાવાદ વૈષ્ણવ સંઘની એક સ્થાપના કરી છે, ગ્રંથોત્સવ દ્વારા ઘરે ઘરે ગ્રંથ પધરાવી રહ્યા છે. અને અમે તો ક્યારે એવું વિચારતા નથી આ પેલા ઘરનો આને ગ્રંથ ના આપો, આ અમારા ઘરનો આને 2 ગ્રંથ આપો. ક્યારે આવું વિચાર્યું? અમે કોઈ ભાગલા જોતા નથી. તો તમે કોણ છો અમારામાં ભાગલા જોનારા? શું મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી સાથે લાલજી જ્યારે એક વૈષ્ણવ ભાગલા પાડતો હોય તો ક્યારે રાજી થશે? ક્યારે પ્રસન્ન નહીં થઈ શકે? ક્યારેક જુઓ તો ખરા તમે. અમે તો ઈચ્છીશું કે આવા સૃષ્ટિવાદ રહે જેથી અમને વાંધો ના આવે, અમારી પેઢીઓને વાંધો ના આવે, અમારી સૃષ્ટિ રહેશે. ક્યાં જશે? પણ છેલ્લે તો પુષ્ટિ માર્ગને નુકસાન થશે. અને એટલા માટે વૈષ્ણવે અને વલ્લભ કુલે બધાએ હૃદય મોટું કરી બધાને પ્રેમથી સ્વીકારવા પડશે. વૈષ્ણવને સન્માન આપવું પડશે. અમે તમને લોકોને અમારા સેવક માનીશું ને તો તમારી કદર નહીં કરી શકીએ. જ્યારે દરેક વલ્લભ કુલ એવું માનશે કે આ મહાપ્રભુજીના સેવકો છે તો જ તમારા માટે આદર અમને જાગશે. હવે એક હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો થઈ જાય? નહીં તો માલિક નો રે. બ્રહ્મ સંબંધ મંત્ર મને કોઈ આપ્યું, બીજા કોઈ વલ્લભ કુલને આપ્યું ના, મહાપ્રભુજીને ઠાકોરજીએ આપેલું છે. બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીનું છે, એમને મળેલું છે. અમે તો એમના થકી તમને આપીએ મહાપ્રભુજી થકી અને કહીએ મારો સેવક. અરે મહાપ્રભુજીનું બ્રહ્મ સંબંધ મંત્ર તો મારો સેવક ક્યાંથી થઈ ગયો? અમે તમને અમારા સેવક નહીં મહાપ્રભુજીના સેવક બનાવીએ છીએ. અને આ અવેરનેસ, આ જાગૃતિ જ્યારે અમારા વલ્લભ કુલમાં આવશે ત્યારે વૈષ્ણવમાં પણ કોઈ ભેદભાવ નહીં. અને હવે આ કરવું પડશે. હવે આ સમય આવ્યો છે. આ જે રીતે આગળ સમય આવવાનો છે એમાં આપણે લોકો પણ જો આવા વેચાયેલા અને વંટાયેલા રહીશું તો સૌથી મોટું નુકસાન સંપ્રદાયને કરી દઈશું. આવતી પેઢીઓ ભટકી જશે. અને એટલા માટે જ આખું ઇન્ટરનેશનલ સેન્ટર વૈષ્ણવ ધર્મનું પહેલું નર્મદાજીના કાંઠે વિશ્વ વૈષ્ણવતા ધામના નામથી બનાવવા જઈ રહ્યા છે. અને કાર્ય શું કરવું છે? આજ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને એક તાતણે જોડવા છે. તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો એમ નથી ઈચ્છતો, તમે બદલાઈ જાઓ એમ નથી ઈચ્છતો. ફૂલો ભલે જુદા જુદા રહે, મારે તો એક દોરામાં તમને પરોવા છે અને માળા બનાવી ઠાકોરજીને ધરાવવી છે. તમારી જ્યાં નિષ્ઠા હોય, બંધન છે, આદર છે, મારે કોઈ તમારી નિષ્ઠા નથી બદલવી, તમારો ભાવ નથી બદલવો, પણ ભેદ ન રાખો. પુષ્ટિના તાતણે વલ્લભના નામે આપણે બધા એક દોરામાં પરોવાયેલી માળા છીએ. એ જ્યારે ભૂલી જશો ત્યારે કોઈ વલ્લભ કુલ પ્રસન્ન નહીં થાય, છેક મહાપ્રભુજીથી લઈને હાથ સુધી. અને એટલા માટે વૈષ્ણવ સમાજે જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે અમારા વલ્લભ કુલે પણ જાગૃત થવાની જરૂર છે. જ્યાં સુધી અમારા સેવક બનાવતા રહીશું ત્યાં સુધી અમે પુષ્ટિ માર્ગને નુકસાન પહોંચાડીશું. જ્યારે બ્રહ્મ સંબંધ આપી અમે તમને મહાપ્રભુજીના સેવક બનાવતા રહીશું ત્યારે જ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો વિકાસ કરી શકીશું. તમે બધા જ વલ્લભના સેવક છો અને વલ્લભના સેવકનો આદર જેમ ગુસાઈજી પણ રાખતા તો અમારે તો કેવો આદર કરવો જોઈએ. અને આ ચેતવાનો સમય છે, જાગૃતિનો સમય છે. કારણ કે પરિવર્તનનો સમય જ્યારે ચાલતો હોય અને ત્યારે જો સમાજ જાગૃત ન બને તો ઘણો પાછળ રહી જાય. અને આવું જ કંઈક થયું છે. આજે દુનિયા આગળ જઈ રહી છે અને આપણે લોકો કેમ કરીને 500 વર્ષ પહેલા પાછળ જવા એનો પ્રયાસ કરીએ છીએ. હા, જીવવાના એ જ સિદ્ધાંતો છે, પણ આજના સમયમાં એ 1 BHK માં કઈ રીતે પુષ્ટિ માર્ગી અપરસ રાખીને ઠાકોરજીની સેવા થઈ શકે, હવે તો એના વિચારો લોકોને આપવા પડશે. તમે વાત પેલા ગામડામાં રહેતા લોકો અને જે રીતે રહેતા, જે બી વ્યવસ્થામાં રહેતા, હવે એવો આગ્રહ તમે આવા જ્યાં જ્યાં 1-1 કરોડની વસ્તીઓ વસી છે એવા મોટા શહેરોમાં જ્યાં રહેવાના જગ્યાએ નથી પણ એને સેવા કરવી છે અને તમે અડચણ રૂપ થાવ, આમ સેવા ના થાય, પેલી સેવા ના થાય, આ જોઈએ પેલું જોઈએ,
તો લોકો પ્રભુથી વંચિત થઈ જશે, ક્યાંક અમે મહાપ્રભુજીનો અપરાધ કરી દઈશું. અમારે તો એ વિચારવું જોઈએ કે 1 BHK માં રહેનારો પણ ઠાકોરજીને કેમ લાલ લડાવી શકે, એના રસ્તા કાઢીને હવે તમને આપવા પડશે. અને એના માટે પ્લેટફોર્મ જોઈશે આ બધી વાતો કરવા માટે. એટલે અમદાવાદ વૈષ્ણવ સંઘની સ્થાપના એટલે કરી છે. થોડાક કાર્યોમાં વ્યસ્ત હતા એટલે એ કાર્ય હવે ધીમે ધીમે આગળ અને ગ્રંથો ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. પણ આ વર્ષના અંતમાં દરેક વિસ્તારમાં અમદાવાદ વૈષ્ણવ સંઘની સુંદર ટીમો બનશે, જુદા જુદા પ્રકારના સત્સંગો અને શિબિરો શરૂ થશે અને વર્ષના અંતે એક મહાસંમેલન, લગભગ 25,000 વૈષ્ણવો ભેગા થાય એવું એક મહાસંમેલન અમદાવાદ ખાતે કરવાનું છે. તો આ બધા વિચારો લઈને વિશ્વભરમાં જઈએ છે. આજે ઓસ્ટ્રેલિયાના ખૂણેથી લઈને અમેરિકાના ખૂણા સુધી કેટલા સ્થાનોમાં હવેલીઓ, કેટલા સત્સંગો, યુવાનો, બાળકો, આ બધું જ કાર્ય છે. એકમાત્ર આપણી એવી સંસ્થા અમદાવાદની આ ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ છે જેણે 5 ખંડોમાં આ કાર્યો કર્યા છે. આ મહાપ્રભુજીની કૃપાના પ્રતાપે, એમના બળે આ બધું થઈ રહ્યું છે. અને આવતા વર્ષે એક વિશાળ અભિયાન થવાનું છે. આવતું વર્ષ આખી પૃથ્વી પરિક્રમા મહોત્સવ અમે કરવાના છે. એટલે કે એક વર્ષ બાદ બીજું વર્ષ આવશે અને ત્યારે 50મા વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ આવશે અને ત્યારે આખું વર્ષ વિશ્વના 50 દેશોમાં, ન્યુઝીલેન્ડ થી લઈ પુષ્ટિ ધ્વજ લઈ અને અમેરિકાના ખૂણા સુધી આખી પૃથ્વી પરિક્રમા થશે અને વિશ્વના 50 દેશોમાં મહા મહોત્સવ ઉજવવામાં આવશે. અને આખા વિશ્વમાં વસતા વૈષ્ણવો કેમ એક તાતણે જોડાય અને એવું વિશ્વ કેન્દ્ર જે વિશ્વ વૈષ્ણવતા ધામ નર્મદાજીના કિનારે નારેશ્વર પાસે બનવા જઈ રહ્યું છે. અને ત્યાં આખું ટ્રેનિંગ સેન્ટર, એજ્યુકેશન સેન્ટર અને વિશ્વની મહાપ્રભુજીની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ પુષ્ટિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.